મારી રસીનો સારવાર વિરોધી મફત સારવાર તો કોઈ પણ હડતાલ પ્રાણી એટલે કૂતરો કરવાના કિસ્સામાં કઈ પ્રાચર દર્દીઓની સારવાર માટે જોગવાઈ છે. ખર્ચની જોગવાઈ રાજ્ય પહેલ કરેલી સંસ્થાઓ હડતાલની વિરુદ્ધ નેતાઓ લાચાર ગરીબ દર્દીઓને રહેવાસીને શહેરનો ખર્ચ કોર્પોરેશન ભોગવવો પડશે. પરીક્ષણ 1 વર્ષનો રોગ આ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષા માટે શરત 1 વર્ષનો રોગ ઇમ્પોર્ટન્ટ એટલે એમાં શું છે કે કોર્પોરેશન આ ખર્ચ ચૂકવવા માટે બંધાયેલું રહેશે જો તે દર્દીને દાખલ થયેલા પહેલા શહેરમાં ઓછામાં ઓછું 1 વર્ષથી રહેતો હોય. જો કોઈ બહારની વ્યક્તિ શહેરમાં આવીને સારવાર લે તો કોર્પોરેશન ખર્ચ ચૂકવવા માટે જવાબદાર રહેતી નથી. એટલે એ મિનિમમ 1 વર્ષ સુધી ને એવો શહેરમાં રહેવો જોઈએ તો જ સરકાર એને પૈસા આપશે. જો બહારથી કોઈ વ્યક્તિ આવે તો એને ચૂકવવા માટે જવાબદાર છે નહીં. રોગચાળો અટકાવો કલમ 63 21 એ આ 63 આવ્યું. પછાત વર્ગ માટે આ વર્ષે વાર્ષિક આવક મહત્તમ બજેટ 10% સુધીનું 63 માં શું નાણાંના વપરાશ આગામી વર્ષે ફોરો 64 મફત ખર્ચ માટે શહેરમાં ઓછામાં ઓછું 1 વર્ષ સુધી નિશ્ચિત થયું છે. એટલે મેં આ કીધું ને રોગચાળો અટકાવવાનું આ 63 માં બધી ફરજિયાત શરતો લખેલી કે કઈ ફરજિયાત કામ કરું. 63 માં વાર્ષિક મહત્તમ બજેટ છે એ લખેલું છે. 64 માં આવશે ખર્ચ જે મફત એન્ટી રેબિસ માટેની ટ્રીટમેન્ટ છે એને મફત ખર્ચ 64 માં લખ્યું છે. 65 માં શું માનસિક અસ્વસ્થ અને રક્તપિતના દર્દીઓની સારવારનો ખર્ચ આ ઇમ્પોર્ટન્ટ છે. અગર આ બી સેક્શન યાદ રાખ્યું 65 અને 64 આ બંને ઇમ્પોર્ટન્ટ. 65 માં શું હતું કે માનસિક અસ્વસ્થ અને રક્તપિતના દર્દીઓની સારવાર ખર્ચ કોર્પોરેશન તેના વિસ્તારમાં રહેલી લાચાર ગરીબ માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ અને રક્તપિતના દર્દીઓની આશ્રય ગૃહ કે હોસ્પિટલ સારવારનો ખર્ચ ભોગવવા માટે બંધાયેલું છે. 1 વર્ષમાં ખડકો વિરુદ્ધ સારવાર જેમ કે અહીં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા શહેરમાં ઓછામાં ઓછા 1 વર્ષ સુધી રહેતો હોવો જોઈએ. ઓછામાં ઓછા 1 વર્ષ સુધી રહેતો હોવો જોઈએ. આ છે જે ઓલો હતું ને એ હડકવા નથી. એના માટે શું છે રક્તપિત એટલે લેપ્રસી અને બીજું પ્યુપર લ્યુનેટિક્સ આ બી માનસિક અસ્વસ્થ વ્યક્તિ ઘણી બધી એક્ઝામમાં ઇંગ્લિશ વર્ડ પૂછાઈ શકે છે એટલા માટે યાદ રાખજો. 50% ખર્ચની મર્યાદા રાજ્ય સરકાર આ ખર્ચ દર વર્ષે નક્કી કરીને કોર્પોરેશન દ્વારા દર્દી પદ્ધતિના કુલ ખર્ચના અડધા ખર્ચ એટલે 50%થી વધુ હોઈ ન શકે એવા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. 50%થી વધારે ખર્ચ અને રાજ્ય સરકાર નહીં ભોગવે. મેક્સિમમ 50% સુધી ખર્ચ ભોગવવાનો અમને ભોગવવાનું પણ 1 વર્ષથી એ શહેરમાં રહેતો હોવો જોઈએ. હવે ઇન્ડિયન લ્યુસન્સી એક્ટ 1992 કોર્પોરેશન ખર્ચ ચૂકવવાનો આદેશ કરે તો પહેલા કોર્પોરેશન પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડશે કે દર્દી ગરીબ નથી તેની પાસે પોતાની મિલકત કે પરિવાર છે. એટલે આ ગરીબ માટે છે કે અમીર લોકો હોય જે પૈસાવાળા છે એ લોકો માટે નથી. હિસાબ હોસ્પિટલની ઇન્ચાર્જના અધિકારીઓ ખર્ચનો સ્પષ્ટ હિસાબ રાખી તેની નકલ કોર્પોરેશન મોકલવાની રહેશે. હવે મારે ચેક કરે છે બોલે 66 માં આવશે મારે ચેક કરે છે. ફરજિયાત ફરજ બહુ ઇમ્પોર્ટન્ટ છે જેમાં શું શું આવશે તો આપેલી 63 માં આવેલી ફરજિયાત હતી જ્યારે કલમ 66 માં આપેલી બાબતો ફરજિયાત છે. એટલે કે કોર્પોરેશન પોતાની નાણાકીય સ્થિતિ અનુસાર કામ પૂરા કરી આંશિક રીતે કરવા સ્વતંત્ર છે. હવે જોઈએ 64 કેમિકલ અને બેક્ટેરિયોલોજીકલ ક્લોઝ. હવે આમાં જે બધી મારી રીતે બરોબર જે જરૂરી છે નહીં એટલે નેસેસરી નહીં કે પૂરી કરવાની છે. સરકારમાં તો સર મ્યુનિસિપલ કોર્પોરેશન ફરજિયાત અને મરજિયાત બંને કામ તો કોર્પોરેશનને કરવાના જ છે પણ જે ફરજિયાત છે ને એ કરવાના જ છે. એટલે એમાં કોઈ ભૂલ ના આવે એમાં કોઈ ના હોય એવું. આ કેવું કે તમે કરો પછી કરો ત્યાં ચાલે એમ ક્લોઝ ફોર આમાં મેં થોડા ઓલું પાડી દીધું છે ડિવાઈડ કરી નાખ્યું. જો પહેલા ને ક્લોઝ ફોર એટલે કેમિકલ અને બેક્ટેરિયોલોજીકલ લેબોરેટરી પાણી ખોરાક અને દવાઓના પરીક્ષણ વિશ્લેષણ અને જાહેર આરોગ્ય અને સંશોધન રાસાયણિક જીવાણુ વૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપવી અને ચલાવવી. આની વાત તો ચાલે કે સમય એવું જરૂરી ક્લોઝ 3 અને 6 મિલ્ક સપ્લાય અને ડેરી ક્લોઝ એટલે સબસેક્શન એટલા માટે અને સબસેક્શનની અંદર નંબર બી આપેલા 1 2 3 4 5 6 એવી રીતે એટલે આપણે ક્લોઝ લખેલું. મિલ્ક સપ્લાય ડેરી સગર્ભા અને ધાત્રી માતાઓ ધાત્રી એટલે નર્સિંગ મધર શિશુ અને શાળાઓમાં બાળકોને દૂધ પૂરું પાડવું. ક્લોઝ 3 નાગરિક શહેરના નાગરિકો માટે શુદ્ધ દૂધ અને ડેરી પ્રોડક્ટની પ્રોસેસિંગ વિતરણ માટે ડેરીઓ અને ફાર્મની સ્થાપના કરવી. ક્લોઝ 6 માં છે અન્ય મહત્વની ફરજિયાત તો વિકલાંગ
ની સંભાળ, અંધ, બહેરા, મૂંગા અને વિકલાંગ બાળકોના કલ્યાણ તાલીમ માટેની સંસ્થાઓનું ચલાવે, મેટરનિટી હોમ, પશુઓનું બાળ કલ્યાણ કેન્દ્ર ચલાવે, પબ્લિક હેલ્થ સુવિધા, સ્વિમિંગ પુલ અને જાહેર સ્નાનગૃહ બનાવવા, અવેડા અને પરબ, મનુષ્યને પીવા માટે પાણીના ફુવારા, પીવાના પાણીના ફુવારા, પશુઓ માટે હવાડા, એવડા બનાવવા, મનોરંજન, નાગરિક માટે સંગીતની વ્યવસ્થા કરવી. હવે 1993 મોટો સુધારો. આઠના સ્થાને 3 નવા પર્યાવરણીય ભાષા ઉમેરાયા છે. ક્લોઝ 8માં શું 3 વસ્તુ એડ કરાઈ છે. 1993 સુધારો. જો અર્બન ફોરેસ્ટ્રી, શહેરી વનીકરણ જરૂરી, શહેરી વનીકરણ, પર્યાવરણ સુરક્ષા અને પરિસ્થિતિકીય પાસાનો વિકાસ, કલ્ચરલ અને એજ્યુકેશન, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યલક્ષી ભાષાઓનું પ્રમોશન, નગર આયોજન, જમીન અને વપરાશનું નિયમન. બરોબર, 1, 2, 3 થઈ ગયો. 8, 8A અને 8B. ફોરેસ્ટ્રી, કલ્ચર, એજ્યુકેશન, એન્વાયરમેન્ટ. 65માં શું શહેરમાં ઓછામાં ઓછા 1 વર્ષ જરૂરી છે. કુલ વિશ્વ છે એના 50% રહેશે. ખર્ચ સારવારનું લિમિટ અને ડગલેસ ટેપ્સિંગ 4માં આપ્યું છે. મિલ્ક ડેરીમાં 6 અને 3માં આપ્યું છે. અને ટાઉન પ્લાનિંગ અને એન્વાયરમેન્ટ 8 અને 8Bમાં આપ્યું છે. એ યાદ રાખજો, સેક્શન સારી રીતે પૂછાઈ શકે છે. એમને નથી યાદ કરાવતો, આજે ઇમ્પોર્ટન્ટ છે. સેક્શનો જે છે મેં કીધું 66 છે, 65 છે, પછી આમાં અમુક ક્લોઝ છે, ઇમ્પોર્ટન્ટ છે. પછી જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને પશુનું લોજિંગ હાઉસ નિયમન, શહેરમાં આવેલી લોજ, મુસાફરખાના, આરામગૃહ, કેમ્પિંગ ગ્રાઉન્ડ કાનૂન નિયમન કરવું, જેમાં હાઇજીન, સેનિટેશન એકનો સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ, શહેરમાં બીમાર દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવી. જો એમ્બ્યુલન્સ છે ને મરે જતી પણ હોસ્પિટલ અને સેવાઓ અને જે હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ છે ને એ ફરજિયાતમાં આવે છે. પછી જંતુનાશક કરતા કૂતરાઓનો નાશ, ન્યુસન્સ ઉપદ્રવ કરતા પક્ષીઓ પ્રાણીઓનો નાશ કરો, વર્મિંગ રોગ ફેલાવતા કીટકો જીવનની નાશ કરો, તેમજ રખડતા અને બિનવારસી કૂતરાઓ તેમજ દબાવ પૂરવા તેમનો નાશ કરો. પશુ હોસ્પિટલ, પશુઓ માટે દવાખાના અને કામ બનાવો. ઇમ્પોર્ટન્ટ છે. પશુ માટે હોસ્પિટલ ફરજિયાતની મદદમાં કામમાં આવે છે. પછી શું છે, સ્વીચ ફાર્મ, ગંદા પાણીના નિકાલ માટેની ફાર્મ ફેક્ટરી બનાવી, મકાન, ગટરો, પાણીનું ડ્રેનેજ સુધી પહોંચાડવા અને પાઇપ સાધનો પુરાવો. જો આગળ સાફ સફાઈની છે એ ફરજિયાતમાં આવતું હતું, પણ પાણીનું ડ્રેનેજ સ્વીચ ફાર્મ બનાવવા એ ફરજિયાતમાં આવે છે. પાછું નાગરિક સુવિધા પરિવહન, જો અછતના સમય દુકાન, દુષ્કાળ તંગીના સમય નાગરિકોને જીવન જરૂરી વસ્તુ મળી તે માટે ખાસ રસ્તા, અનાજનો સ્ટોલ ઉભા કરે, મરેજતના છે. બરોબર, આ બધા મરેજત કામ છે. પાવર અને ટ્રાન્સપોર્ટ, વીજળી ગેસ સપ્લાયની કંપની ખરીદવી શરૂ કરવી, જાહેર જનતાના માણસોને હેતુ માટે ટ્રામ વે, બરોબર, ટેકલેસ ટ્રામ અને મોટર ટ્રાન્સપોર્ટ શરૂ કરવી અને મેનેજ કરવી. લગ્નનું નોંધણી, શહેરમાં લગ્નની ફરજિયાત નોંધણીની વ્યવસ્થા કરી. જો થયું ને, જે આપણે જન્મ મરણની નોંધણી હતી એ ફરજિયાત કામમાં હતું, પણ લગ્નની નોંધણી મરજિયાત કામમાં આવે છે. કર્મચારી પાટણ, મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ રહેઠાણના મકાનો બનાવવાની ખરીદી કરવી. આ બી એક ઇમ્પોર્ટન્ટ છે. ક્વાર્ટર્સ, મકાન બનાવવા, રહેઠાણ માટે મકાન બનાવવાની ખરીદી. હવે એમાં શું હતું, એમાં અલગ હતી થોડી, એમાં વ્યવસ્થા કરી આપી હતી એમ, અને એમાં ફરજિયાત મકાન નવા બનાવી આપતા. પછી સુધારામાં શું, કર્મચારી મકાન બનાવવા માટે લોન આપી. નોંધ, અગાઉ આ લોન માત્ર 400 રૂપિયાથી ઓછા પગારવાળા કર્મચારીને જ મળતી, પરંતુ ગુજરાત એક ઓફ સુધારા 1989 સુધારામાં 400 રૂપિયાની મર્યાદા કારણે તેને દૂર કરવામાં આવી છે. એટલે એનાથી વધારે હોય ને અગાઉનો સાંસ્કૃતિક મનોરંજન, બગીચા અને રમત, જાહેર બગીચાઓ, પ્લેગ્રાઉન્ડ બનાવવા, પ્રદર્શનો કે રમત ગમતની સ્પર્ધાઓનું યોજવું. બરાબર, લાઇબ્રેરી, મ્યુઝિયમ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ગ્રાન્ટ આપી, તેમજ જાહેર પુસ્તકાલય, સંગ્રહ, આર્ટ ગેલેરી, પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરવી. બરાબર, એ સન્માન પત્ર, કોઈ વિશેષ ગૌરવવંત વ્યક્તિઓને સન્માન આપવું અને સન્માનપત્ર બનાવવું, એનાયત કરવું. બરાબર, આ બધું મરજિયાતમાં આવે છે. માહિતી ઇનામ, આંકડાકીય માહિતી માટે ઇનામ, જન્મ મરણના સાચા માહિતી આપનાર પ્રોત્સાહિત ઇનામ આપવા. બરાબર, કાયદાના ભંગની બાતમી અથવા ઇનામ, યુપીએમસી એક્ટ, આ એક્ટ નિયમો, બાયલોજ અને રેગ્યુલેશન સાચી માહિતી આપનાર વ્યક્તિને આર્થિક ઇનામ બદલો આપે છે. બરોબર ને, આ બધા પછી શોર્ટમાં લખ્યું છે, હું થોડું જોઈ લેજો. પછી નવા રસ્તાઓ બનાવવા, નિકાસ કે ટ્રાફિકનું વ્યવસ્થા, જાહેર રસ્તા બનાવવા અને તેની જમીન સંપાદન કરવું. બરોબર, પછી શું
ગરીબી અને અનામતની આશ્રય. ગરીબ આ શ્રમિક વર્ગો માટે રહેઠાણ બનાવવા, લોન આપી તેમજ નિરાધાર અને બેઘર વ્યક્તિઓ માટે આશ્રય અને શેલ્ટર હોમ ચલાવવા. પબ્લિક હેલ્થ અને ડેરી માટેની માવજત. ઘોડાગાડી, પ્રાણીઓ, પશુઓને ખાસ કરીને દુધાળા પશુઓ રાખવા, તેમજ સ્વચ્છ તેમજ તબેલા, કોડ નિર્માણ અને જાળવણી કરવી. આપત્તિ વ્યવસ્થાપન. શહેરમાં આવતી કોઈપણ વ્યક્તિ કે માનવ સર્જિત આપત્તિ અને તેનો સામનો કરવા માટે પગલાં લેવા. જાહેર અને પૂર્વ મંજૂરી નિયમ. શહેરમાં કોઈપણ જાહેર સમારોહ, મનોરંજન કાર્યક્રમ ફંડ આપવું હોય તો જાહેર સત્તાની પૂર્વ મંજૂરી એવી ફરજિયાત છે. જનરલ ક્લોઝ. નાગરિકોની સુરક્ષા, સ્વાસ્થ્ય, સગવડ અને શિક્ષણને પ્રોત્સાહન આપે તેવા અન્ય જરૂરી પગલાં લેવા. આટલા બધા તો છે ને 30 કે 42 છે, ટોટલ 42 છે ને છે આપણે ટોટલ કહીએ ને મર્યાદિત કામ, બરોબર. મર્યાદિત કરવાના તો છે જ પણ પછી કરશે તો નહીં છે મ્યુનિસિપલ સત્તાધિકારીનું કાર્ય સૌથી મહત્વનું બાબત શું મ્યુનિસિપલ ગવર્મેન્ટ કોના હસ્તક છે? 67 માં શું લખ્યું છે? કાયદામાં સ્પષ્ટ લખ્યું છે શહેરી વહીવટનો સ્વરૂપ છે એટલે કે મ્યુનિસિપલ ગવર્મેન્ટ કોર્પોરેશન ચૂંટાયેલી જનરલ બોડીના નિયતમાં છે. કારોબારી સત્તા કોના હાથમાં છે? મ્યુનિસિપલ કમિશનરના હાથમાં છે. જો ગવર્મેન્ટ કોના હસ્તકમાં છે? મ્યુનિસિપલ કોર્પોરેશન હાથમાં. કારોબારી સત્તા છે ને એક્ઝિક્યુટિવ પાવર કહેવાય ને એને એ મ્યુનિસિપલ કમિશનર માત્ર મ્યુનિસિપલ કમિશનરના હસ્તકમાં રહેશે. મ્યુનિસિપલ કમિશનરની વિસ્તારો અને નિયંત્રણ. કર્મચારીઓ પર સુપરવિઝન. કમિશનર મ્યુનિસિપલ સ્ટાફની ફરજો નક્કી કરશે, તેમના ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખે છે. કમિશનર પાસે મ્યુનિસિપલ સેક્રેટરી અને ચીફ ઓડિટર તેમજ તેમના સીધા કર્મચારીઓ કોઈપણ વહીવટી નિયંત્રણ છે નહીં, તેઓ સ્વતંત્ર છે. કોનો ઉપર નથી? મ્યુનિસિપલ સેક્રેટરી, ચીફ ઓડિટર. કટોકટીમાં અસાધારણ સત્તાઓ. જો આકસ્મિક પરિસ્થિતિમાં કટોકટી ઊભી થાય તો કમિશનર જાહેર સુરક્ષા અને વહીવટી રક્ષણ માટે તાત્કાલિક પગલાં લઈ શકે છે. આવા સમયે જો કાયદા મુજબ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી કે રાજ્યસભાની મંજૂરી લેવી હોય થતી હોય તો તેની રાહ જોયા વગર કમિશનર નિર્ણય લઈ શકે છે, બરોબર ને? એટલે અમુક કટોકટી સમયે જાતે પગલાં લઈ શકે છે. શરત. આવી કટોકટીમાં જે પણ પગલાં લીધા હોય તેના કારણે તેમાંથી થતા નાણાકીય ખર્ચને તાત્કાલિક રીતે સ્થાયી સમિતિને અને કોર્પોરેશન સમક્ષ રજૂ કરવાનો રહેશે. મહાનગરપાલિકા 67 મ્યુનિસિપલ ગવર્મેન્ટ છે. આ સંસ્થા નહીવત છે, બરોબર. અને 3માં શું 67 શું તમામ કારોબારી સત્તા કોની પાસે? કમિશનર પાસે. એટલે પૂછી શકે કે ગવર્મેન્ટલ પાવર પણ કોર્પોરેશન છે પણ એન્ટાયર એક્ઝિક્યુટિવ પાવર કમિશનર જોડે છે. આ મેં એક વખત પહેલા બી કીધું જ્યારે કમિશનર સમજાવતું ને 36ની કલમમાં કમિશનર વિશે ત્યારે મેં કીધું હતું કમિશનર છે ને અને એની જોડે બધો પાવર છે એક્ઝિક્યુટિવ પાવર. જે મેઇન પાવર ગવર્મેન્ટલ પાવર છે ને કોર્પોરેશન પાવર છે અને કોર્પોરેશન બી સ્થાયી સમિતિ જોડે છે એમ. પછી મ્યુનિસિપલ સેક્રેટરી, ચીફ ઓડિટર સમિતિના નિયંત્રણમાં આવતા નથી, બરોબર. નામાં શું જો મર્યાદિત હોવાની પૂર્વ મંજૂરી અનિવાર્ય. જાહેર સમારોહ ફંડ ખર્ચ એ મર્યાદિત હોવા છતાં પણ પૂર્વ મંજૂરી અનિવાર્ય. સ્ટેટ ગવર્મેન્ટની પૂર્વ મંજૂરી. 67 મેયર અને કમિશનર વચ્ચે પરામર્શ. 2000 વર્ષ 2000માં કરેલા સુધારાઓ દ્વારા ચૂંટાયેલી પાંખ વડા એટલે કે મેયર એટલે શું થાય? વડો છે. પાંખ એટલે ચૂંટાયેલો વડો છે. પર મજબૂત પકડ આપવા માટે આ જોગવાઈ ફરજિયાત પરામર્શ. કમિશનર કોઈપણ મોટી નીતિ, મોટા પાયાના વિકાસ કાર્યો અને મોટી નાણાકીય અસરો ધરાવતી દરખાસ્ત સ્થાયી સમિતિ કે અન્ય સમિતિ સમક્ષ મોકલતા પહેલા મેયર સાથે પરામર્શ કરવી પડે છે. મેયર જોડે પરામર્શ કરવો. મેયરનો આદેશ. જો મેયર લાગે કે કોઈ વિકાસનું કાર્ય કરવું જરૂરી છે તો તેઓ કમિશનરનો દરખાસ્ત અને કોર્પોરેશન તે સમિતિ સમક્ષ વિચારણા માટે મૂકવાનો આદેશ આપી શકે છે. કમિશનર સમિતિને મોકલી દરખાસ્તને એક નકલ તે જ સમયે મેયરને માહિતી માટે મોકલવાની રહેશે. એટલે મેયર જોડે પાવર છે એટલે કોઈ બી કામ કરવું હોય તો મેયરને પહેલા કેવું પડે કમિશનરે, પછી એની દરખાસ્તો મૂકીને પછી આગળ એ કામ વધે છે. સમીક્ષા બેઠક અને અગ્રતા. મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર સમિતિના ચેરમેન અધિકારી સમીક્ષા બેઠક બોલાવી શકે છે. મેયર વિકાસના કાર્યોના પરસ અગ્રતા આપી શકે છે. તે મુજબ કામ તાત્કાલિક શરૂ કરવાનું કમિશનર આદેશ આપી શકે છે. કમિશનરને માનવું પડશે. હવે ટ્રાન્સપોર્ટ મેનેજરની સત્તા 67(4) કેમ કે ટ્રાન્સપોર્ટ મેનેજર આખું અલગ છે. આપણે પહેલા બી ડિસ્કશન કર્યું. કોર્પોરેશન અને ટ્રાન્સપોર્ટ મેનેજર સત્તાઓ બી અલગ છે, બધું છે બી અલગ. ભલે એની રચના કોર્પોરેશનમાંથી જ થાય છે પણ બધું અલગ અલગ છે. તો ચેપ્ટર કયું છે? 20 હેઠળ મ્યુનિસિપલ પરિવહન સેવાઓ ચલાવવાની સંપૂર્ણ કારોબારી સત્તા ટ્રાન્સપોર્ટ મેનેજરની છે. જોયું અમે એક્ઝિક્યુટિવ પાવર પણ જોયું, ટ્રાન્સપોર્ટ મેનેજર પાસે છે. ટ્રાન્સપોર્ટ સ્ટાફની ફરજો નક્કી કરી તેમનો પગાર, હક્કો અને ભથ્થાઓ અંગેના પ્રશ્નો ઉકેલવાની સત્તા તેમની પાસે છે. કટોકટીને માનવ જીવનને રહેઠાણ, મિલકત, સુરક્ષા, પરિવહન સેવા ચાલુ રાખવી. કટોકટીમાં તેઓ
ઘટકોને તેઓ તાત્કાલિક પગલાં લઈ શકે છે, પરંતુ બજેટની બહારનો ખર્ચ નિર્ણય પછી ટ્રાન્સપોર્ટ કમિટીને તાત્કાલિક જવાબ આપવો પડે. સેમ ટુ સેમ જ વસ્તુ, કોઈ ફરક નથી. અન્ય કાયદા હેઠળ કોર્પોરેશન સત્તાઓ અને અમલ. કમિશનર દ્વારા અમલ. જ્યારે પણ ભારતના અન્ય કોઈ પણ કાયદાઓ કોર્પોરેશનને કોઈ સત્તા, કોઈ ફરજ કે કાર્ય સોંપવામાં આવે ત્યારે તે કાયદાની મર્યાદા રહીને સત્તાનો વાસ્તવિક કોર્પોરેશન વતી મ્યુનિસિપલ કમિશનર પાસે. એટલે કોઈ પણ એટલે બહારથી કોઈ કામ આપવી જોઈએ ને કોર્પોરેશનથી અલગ છે, તો ભારતીય કોઈ અન્ય કાયદામાં કોઈ કામ આપ્યું તો એનું કામનું મેઇન ધ્યાન કોણ રાખશે? મ્યુનિસિપલ કમિશનર સત્તાની સોંપણી. હવે પોતાની યોગ્ય સત્તા નીચે કોઈ પણ મ્યુનિસિપલ અધિકારી જેમ કે ડેપ્યુટી કમિશનર, હેલ્થ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસરને લેખિત ઓર્ડર દ્વારા સોંપી શકે છે. કમિશનર પોતાની મરજીથી સત્તા સોંપી શકતા નથી. સત્તાની સોંપણી આવા લેખિત આદેશ માટે સ્થાયી જોવાની મંજૂરી જરૂરી છે. જોઈએ ને, સ્થાયી સમિતિની મંજૂરી લેવી ફરજિયાત છે. સત્તા મેળવનાર અધિકારી કમિશનરને સીધા નિયંત્રણ અને પુનરાવલોકન હેઠળ કામ કરશે. હવે આમાં જો મેયર વિકાસના કાર્ય નક્કી કરવી અને વહીવટી સમીક્ષા કરવી. સમીક્ષા બેઠક બોલાવી કમિશનરને પ્રાથમિકતા મુજબ કામનો આદેશ આપવો. સમગ્ર કોર્પોરેશનના અન્ય કાયદાઓ કટોકટી પૂર્વ મંજૂરી વગર તરત નિર્ણય લઈ શકે છે. કમિશનર ટ્રાન્સપોર્ટ સેમ વસ્તુ છે, બરોબર. 69 મ્યુનિસિપલ અધિકારીઓ ની સત્તાની સોંપણી. એટલે આમાં શું 67 થી નહીં પણ 68 થી બધી ને સત્તાની સોંપણી વાળા સેક્શન છે, બરોબર. મ્યુનિસિપલ અધિકારીઓની સત્તાની સોંપણી. કમિશનર અથવા ટ્રાન્સપોર્ટ મેનેજર પોતાની તમામ સત્તાઓ પર ફરજ જાતે પૂરી કરી શકતા નથી. તેઓ આ કલમે પોતાની સત્તાને નીચેના અધિકારીને સોંપી શકે. લેખિતમાં આદેશ. કમિશનર અને ટ્રાન્સપોર્ટ મેનેજર લેખિતમાં ઓર્ડર કરીને અન્ય મ્યુનિસિપલ અધિકારી જેમ કે ડેપ્યુટી કમિશનર, હેલ્થ ઓફિસર, એફએસઓને સત્તા સોંપી શકે. 1970માં શું સુધારો હતો? ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તાઓ પોતાની આ સુધારાથી કમિશનર પોતાની ન્યાયિક અર્ધન્યાયિક સત્તાઓ પણ અન્ય અધિકારીને સોંપી શકે છે, બરોબર. દાખલા તરીકે લાયસન્સ સસ્પેન્ડ કરી નોટિસ ફટકારી શું આમ. આમાં ઇમ્પોર્ટન્ટ શું છે કે એક જ જો કોઈ કમિશનર દ્વારા કોઈ અધિકારીને સત્તા સોંપવામાં આવે તો તે સત્તાનો ઉપયોગ કરતી વખતે તે સંપૂર્ણ સ્વતંત્ર છે. પછી એમાં કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજર કોઈ બી અંદર દખલગીરી નહીં કરી શકે. એકવાર સત્તા સોંપણી થઈ ગઈ તો પતી ગયું. કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજર આ નિર્ણય પર કોઈ નિયંત્રણ રાખી શકતા નથી, બરોબર ને. રાજ્ય સરકાર, કોર્પોરેશન કે કમિશનર કે ન્યાયિક ક્ષેત્રોમાં કોઈ શરતો કે મર્યાદા લાદી શકતા નથી. સમજે ને? ઓકે. અસ્થાયી સમિતિ પૂર્વ મંજૂરી મેળવી. એમાં આપ્યું 69(2) અને 69(3). બધા ક્લોઝ છે, બરોબર. સબસેક્શન કોઈ ઇમ્પોર્ટન્ટ યાદ કરવાની જરૂર નથી. સેક્શનમાં શું આવે એટલું યાદ એટલે એ ચાલે એમ. ખાલી ખબર હોય છે કે સ્થાયી સમિતિ પૂર્વ મંજૂરી નિયમ 69(2) અને 69(3). કમિશનર દર સત્તા પોતાની મરજી સોંપી શકતા નથી. સેક્શન લાંબી યાદી છે જેમાં કટોકટીના સત્તાઓ, કર્મચારી નિયંત્રણ વગેરે સામેલ છે. આ મહત્વના કલમો હેઠળ સત્તાઓ અન્ય અધિકારીની સત્તા પહેલા કમિશનર સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. તે રીતે ટ્રાન્સપોર્ટ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત છે. હવે 70 કમિશનર અને સમિતિઓ પર કોર્પોરેશનનું નિયંત્રણ. હવે એ લોકોનું નિયંત્રણ, કોર્પોરેશનનું શું નિયંત્રણ છે? આ બંને કલમો સાબિત કરે છે કે વહીવટમાં સૌથી સર્વોચ્ચ સંસ્થા કોર્પોરેશન છે, ચૂંટાયેલી જનરલ બોડી. સમિતિઓ પાસે દસ્તાવેજ. કોર્પોરેશન ગમે ત્યારે કમિટી, સ્થાયી સમિતિ, વોટર કમિટી ગમે તે અથવા સબ કમિટી પાસેથી કામગીરીના અહેવાલોના હિસાબો, સ્ટેટમેન્ટ અને રિપોર્ટ મંગાવી શકે છે. સમિતિઓ કોઈ પણ વિલંબ વગર તે આપવા પડશે. 71 કમિશનર પાસેથી રિપોર્ટ મંગાવે. 70 સમિતિ પાસેથી અને 71 કમિશનર પાસેથી. કોર્પોરેશન ગમે ત્યારે કમિશનર પાસે નીચે બાબતો રજૂ કરી શકે છે. કમિશનરને કબજામાં ઓફિસ, રેકોર્ડ, પત્ર વ્યવહાર, પ્લાન, દસ્તાવેજ. શહેરની મ્યુનિસિપલ વહીવટને લગતા આંકડા, દસ્તાવેજો. 71(a)(c). કમિશનર પોતાનો રિપોર્ટ અથવા હાથ નીચે રહેલા અધિકારીઓ પાસેથી મંગાવેલો રિપોર્ટ, ટિપ્પણી અથવા કમિશનરની ટીકા એ બધું મંગાવી શકે છે. 3 વસ્તુ: કબજો, ઓફિસ ને એ બધું, મ્યુનિસિપલ વહીવટના આંકડાઓ અને કોઈ પણ કમિશનર પોતાનો રિપોર્ટ અથવા એના હાથ નીચેના અધિકારીનો રિપોર્ટ, બરોબર. જ્યાં બધી ક્લોઝમાં લખેલી નોંધ સત્તા એમાં સત્તા સોંપાયેલા કમિશનર જોડે છે, બરોબર. પછી ન્યાયિક નિર્ણય દખલગીરી કરી શકતા નથી. પછી વિશિષ્ટ કલમો સોંપવાની આવશે. પછી કમિશનર 71 કોર્પોરેશન કમિશનર પાસેથી પોતાનું વ્યવહારિક પત્ર કે ફાઇલ મંગાવી શકે છે. હવે આમાં 72 છે. અગાઉની કલમમાં જોયું આપણે કે કોર્પોરેશન કમિશનર પાસેથી કોઈ પણ રેકોર્ડ કે ફાઇલ મંગાવી શકે. પરંતુ જો તે ફાઇલ ખૂબ જ સમસ્યાશીલ હોય તો શું કરવાનું? એટલે એવું લાગે કે કોઈ ફાઇલ બહાર આવવાથી, બરોબર, કોર્પોરેશન તંત્ર ખોરવાઈ જાય અથવા કંઈ બી થઈ શકે એવા હોય ત્યારે શું કરવાનું? માહિતી આપવાનું મુલતવી રાખવું. જો કમિશનને લાગે કે માંગેલી માહિતી જાહેર કરવાથી કોર્પોરેશનની જનતાના હિતને નુકસાન થશે તો તેઓ માહિતી મુલતવી રાખી શકે છે. સમયમર્યાદા. કમિશનર આ માહિતી કોર્પોરેશનની બીજી સામાન્ય સભા વધુ સમય મુલતવી રાખી શકતા નથી. એટલે સિમ્પલ
મેક્સિમમ તમે ને એક સામાન્ય સભા સુધી તમે માહિતીને મુલતવી રાખી શકો, એટલે સ્ટોપ કરી શકો. પછી તમે સેકન્ડ સભા આવશે ત્યાં સુધીમાં તમારી માહિતી આપવી પડશે. બીજી સામાન્ય સભામાં કોઈ પણ કોર્પોરેશન એક જ માહિતી ફરી માંગે તો કમિશનર હજી પણ ના તૈયાર થાય તો 3 સભ્યોની એક ખાસ સમિતિ બનાવવામાં આવશે. 3 સભ્યોમાં શું હશે? પહેલું હશે મેયર, પછી સ્થાયી સમિતિના ચેરમેન અને કોર્પોરેશન દ્વારા ચૂંટાયેલા કાઉન્સિલર. મેયર આવશે, સ્થાયી સમિતિના ચેરમેન આવશે, કોર્પોરેશન દ્વારા ચૂંટાયેલા એક કાઉન્સિલર. આ 3 હશે જે ગુપ્ત સમિતિ બનાવશે અને એ ગુપ્ત સમિતિમાં આ માહિતી આગળ પ્રોગ્રેસ કરવામાં આવશે. આખરી નિર્ણય કમિશનરે આ સમિતિ સમક્ષ તમામ દસ્તાવેજ રજૂ કરો. ત્યારબાદ સમિતિની બહુમતીથી નક્કી કરશે કે દસ્તાવેજ કયો ભાગ કોર્પોરેશનને બતાવવાનો, કયો ગુપ્ત રાખવો. આ સમિતિનો નિર્ણય આખરી ગણાશે. એ રીતે ટ્રાન્સપોર્ટમાં ટ્રાન્સપોર્ટ મેનેજર અને ટ્રાન્સપોર્ટ કમિટી શબ્દ લાગુ પડશે. હવે આવશે લાસ્ટ કલમ 72 નાણાકીય ખર્ચ માટે બજેટના અનિવાર્ય શરતો. જો કોર્પોરેશન કોઈપણ સત્તા ફરજોનો ઉપયોગ નાણાકીય ખર્ચ સાથે જોડાયેલો હોય તેના માટે 2 કડક શરતો છે. પહેલું શું? જે તે સત્તાવાર વર્ષમાં થનારો ખર્ચ ચાલુ ખર્ચ બજેટની મંજૂરી હેઠળ આવરી લેવાયેલો હોવો જોઈએ. બરોબર? જો તે કામનો ખર્ચ નાણાકીય વર્ષ પૂરું થાય તે પણ ચાલુ રહેલો હોય તો તે ખર્ચ કરતા પહેલા કોર્પોરેશનની મંજૂરી લેવી ફરજિયાત છે. અને બીજું શું આપવા છે? હવે આમાં શું કે નાણાકીય ખર્ચમાં શું હોય તો તે કરંટ જે સત્તાવાર વર્ષમાં જે ખર્ચ થયો હોય એની મંજૂરી પહેલેથી લઈ લેવાની. અને જો કોઈ બી ખર્ચ છે એ નેક્સ્ટ યર બી ચાલુ રહેશે તો એના માટે પહેલાથી કોર્પોરેશન મંજૂરી ધારો કે એક રોડ બનાવવા માટે સરકારે બજેટની મંજૂરી પાસ કરી આ વર્ષે. બરોબર? હવે આ વર્ષ પતી ગયું પણ કામ પૂરું ના થયું એના પૈસા ખૂટી ગયા તો નેક્સ્ટ યર પાછું એ રોડ બનાવવા માટે જે પણ પૈસાની જરૂર છે તે નેક્સ્ટ યરના બજેટમાંથી એ પૈસા સરકારે આપવા કે નહીં એના માટે કોર્પોરેશનની મંજૂરી લેવી પડે. એટલે કોર્પોરેશનને આપવા કે નહીં એના માટે પૂર્વ મંજૂરી જરૂરી છે. એવું નહીં કે તમે કામ ચાલુ છે એટલે કામ કરી રાખે કરવાનું, પહેલા મંજૂરી જરૂરી છે. અપવાદો 86 અને 300 હેઠળ દર્શાવેલા કિસ્સાઓમાં નિયમમાં છૂટછાટ મળે છે. એટલે ઇમરજન્સી ફંડિંગ ને બધું આવશે એના માટે. કંઈ નહીં, આટલા સુધી રાખીએ અત્યારે.